ભુજ પહોંચીને એક વેઇટિંગ એરિયામાં વેઇટ કર્યો, ત્યાં ચા પીધી અને પછી અમારી બસ આવી એટલે અમે બસમાં બેઠા. અને આ બધા તમે જોઈ રહ્યા છો એ ક્રિએટર છે. બસમાં જ અમે બ્રેકફાસ્ટ કર્યો, વ્યૂઝ જોતા થોડો આરામ કરતાં અમે એક જગ્યાએ પહોંચ્યા જ્યાં પહેલાં ચા પીધી અને પછી ગરમા ગરમ માવો ખાધો. પછી અગેન અમે નીકળ્યા અને રોડ ટુ હેવનને ક્રોસ કરતા ધોળાવીરા ટેન્ટ સાઇટ અમે પહોંચ્યા જ્યાં ઢોલ નગારા ઉપર પહેલાં અમે ડાન્સ કર્યો. પછી અમારું વેલકમ થયું, વેલકમ ગ્રાન્ડ વેલકમ હતું. પછી અમે લંચ કર્યું, પછી ટેન્ટ સિટીમાં થોડું રેસ્ટ પ્રોપર્ટીનું શૂટ કર્યું. સાંજે અગેન દોસ્તો સાથે ચા પીધી અને સાંજે ગયા અમે અગેન રોડ ટુ હેવન જ્યાં ઘણી સારી એવી ફોટોગ્રાફી કરી. એક જગ્યાએથી સનસેટ બહુ સારો દેખાય છે તો અમે ત્યાં ગયા, ત્યાં પણ ઘણા બધા વિડીયોઝ લીધા અને રાત્રે રિટર્ન આવ્યા. અહીંયા નાના મોટા ઘણા બધા પ્રોગ્રામ ચાલી રહ્યા હતા, એ પણ એન્જોય કર્યા. અને રાત્રે લાસ્ટમાં લાઈવ મ્યુઝિક સાથે અમે બોન ફાયર પણ એન્જોય કર્યું. જો આમ તો આખું કચ્છ બહુ ખૂબસૂરત છે પણ ધોળાવીરા બહુ ઓછા લોકો આવે છે અને મારા ખ્યાલથી તમારે પણ અહીંયા જરૂર આવવું જોઈએ. હજુ પણ ઘણા બધા પ્લેસીસ બાકી છે જે અમે હવે વિઝિટ કરવાના, જે તમને નેક્સ્ટ વ્લોગમાં જોવા મળશે. તો ધેટ્સ ઇટ ફોર ટુડે. આપણે મળીએ આવતીકાલે.